સુરત શહેરના ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઇટમાં ગતરોજ લાગેલી આગ પર કાબૂ મેળવવાના ફાયર વિભાગના હરસંભવ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલ બપોરથી આજે સુધી ફાયર વિભાગના જવાનોના ભારી પ્રયાસો વચ્ચે હજી પણ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે-ગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડના પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સેંકડો લીટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પિંગ સાઇટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ આગ પર કાબૂ મેળવવામાં હજી સુધી ફાયર વિભાગને ધરાર નિષ્ફળતા સાંપડી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ ખજોદ ડમ્પિંગ સાઇટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કચરાનો નાશ કરવાના પ્રકરણને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગરપાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું અને જે તે સમયે ઇજારદાર સીડી ટ્રાન્સપોર્ટ કંપની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી રૂપે બદલી પણ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને હજી સુધી તપાસ સમિતિની ગોકળગાય તપાસ વચ્ચે માત્ર 52 દિવસમાં જ ડમ્પિંગ સાઇટમાં વધુ એક વખત આગ ફાટી નીકળતા તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું છે.